અત્યારમાં વેબલિન ગુડ્સ જે છે એ ખૂબ જ ચર્ચામાં છે. તો વેબલિન ગુડ્સ ઉપર પ્રશ્ન પૂછવાની શક્યતા સૌથી વધારે છે. ચર્ચામાં એટલા માટે છે કારણ કે કોઈ એક મહિલા હતી, એણે સોનાના બધા ઘરેણાં દાગીના સોનું વેચી અને જે છે એ એક લક્ઝરી પર્સ લઈ લીધું. એટલે આ ચર્ચામાં છે. લોકોને એવું લાગે કે આ તો ગાંડા જેવું કામ કર્યું, સોનું વેચીને એક પર્સ લીધું. તો એવું એટલા માટે કારણ કે આ ઘણી બધી વાર એવું માનવામાં આવે કે વેબલિન ગુડ્સ જે છે એ સોના કરતાં પણ વધારે મૂલ્યવાન અને કિંમતી છે. તો એવું શા માટે એ સમજીએ. તો પહેલાં સમજો કે વેબલિન ગુડ્સ એટલે શું. તો વેબલિન ગુડ્સ એટલે કે એવા ગુડ્સ, એવી વસ્તુઓ કે જેની માંગ વધતા એની કિંમત પણ વધે છે. જેની માંગ વધે, ડિમાન્ડ વધે તો એની કિંમત વધે. સામાન્ય સંજોગોમાં કેવું જોવા મળે? તો સામાન્ય સંજોગોમાં એવું જોવા મળે કે જો કોઈ પણ વસ્તુની કિંમત વધે છે, ભાવ વધારો થાય છે, જો કોઈ વસ્તુની કિંમત વધે છે તો લોકો એનો વપરાશ ઘટાડે. પણ વેબલિન ગુડ્સ એવી છે કે જેમાં ભાવમાં વધારો થાય, કિંમતમાં વધારો થાય તો લોકો જે છે એ એના કન્ઝપ્શનની અંદર, વપરાશની અંદર વધારો કરે. એવું શા માટે? તો એવું એટલા માટે કારણ કે આ બધી આઇટમ લક્ઝરી હોય છે. અને આ બધી આઇટમ જે છે એ ઘણી બધી વાર લિમિટેડ એડિશનવાળી હોય છે. લિમિટેડ એડિશનવાળી એટલે એવું માનવામાં આવે છે કે ઘણી બધી વાર આ લિમિટેડ એડિશનની આઇટમ હોય તો એનો ભવિષ્યમાં ઘણો વધારે ભાવ થઈ જશે. કે અત્યારે સામાન્ય રીતે ઘડિયાળ, પછી બેગ, પછી મોબાઈલ, ખાસ કરીને આઈફોનની અંદર ને એ બધાની અંદર તમે જોયેલું હશે કે લિમિટેડ એડિશન ને એ બધું. ઘણા બધા સેલિબ્રિટી લોકો પણ તમે જોયેલા હશે કે સારી એવી લિમિટેડ એડિશનની ઘડિયાળ, વોચ ને એવું બધું જે છે પહેરતા હોય છે. તો આવી બધી લક્ઝરી આઇટમ જે છે કે જે લિમિટેડ એડિશન હોય અને જેની ભવિષ્યમાં કિંમત વધવાની હોય તો એને જે છે વેબલિન ગુડ કહેવાય. અથવા તો વેબલિન ગુડનો એક જ લીટીમાં કહેવું હોય તો એવો કહી શકાય કે જેની કિંમત વધે તેમ છતાં પણ એની ડિમાન્ડ વધે છે. કિંમત વધવા છતાં પણ ડિમાન્ડ વધે છે. પ્રશ્ન તમને ડાયરેક્ટ પૂછાઈ જશે કે વેબલિન ગુડ એટલે શું? નીચેનામાંથી કયું વેબલિન ગુડ છે? અથવા વેબલિન ગુડ બાબતે નીચેના વિધાનો ધ્યાને લો. અને પહેલું જ વિધાન આપી દેશે કે વેબલિન ગુડ એ એવા ગુડ છે, એવી વસ્તુઓ છે કે જેમાં કિંમત વધે તેમ છતાં પણ તેની ડિમાન્ડમાં વધારો થાય છે. તો વિધાન સાચું પડી જશે. બીજું વિધાન આપી દેશે વેબલિન ગુડ એ લક્ઝરી ગુડ હોય છે. તો વિધાન સાચું પડી જશે. વેબલિન ગુડ્સનો જે સિદ્ધાંત છે એ અમેરિકાના એક ઇકોનોમિસ્ટ વેબલિન દ્વારા જ આપવામાં આવેલો હતો. અને આ એક રીતે દેખાદેખી અને એના આધારે સ્ટેટસ સિમ્બોલ શો કરવા માટે એની માટે જે છે વધુ વપરાય છે. કારણ કે